હાય ઓનલાઈન ગાઈઝ, વેલકમ ટુ ધ ક્લાસ. અને જે ઓફલાઈન મિત્રો ઓનલાઈન ક્લાસ જોઈ રહ્યા છે, આપણે ડીડીઓને મળીને આવ્યા છે, આઈએએસ ઓફિસરને મળીને આવ્યા છે, હજી બની નથી ગયા. તો પ્લીઝ નિયમિતપણે ક્લાસમાં આવવાનું રાખો. અમે આખું વાયરિંગ ચેન્જ કરી નાખ્યું, પેલું કાર્ડ ચેન્જ કરી નાખ્યું, એકદમ બધું જ ન્યૂ કરી નાખ્યું છે સ્ટુડિયોમાં. તો હવે કોઈ ઇશ્યુ નહીં થાય. સો હેમ જે છે, સારાએ તો કીધું હતું, પણ હેમ જે છે, હેમ બેટા હવે આવી જજો ક્લાસમાં. રાજ નથી આવ્યો એટલે હેમ પણ ના આવે. જય વીરુની જોડીઓ હવે તોડો થોડી, બરાબર? ટુ ઇચ ઇઝ ઓન. નો વન ઇઝ ગોઈંગ ટુ કમ એન્ડ હેલ્પ યુ ઇન ધી એક્ઝામિનેશન. સો ટ્રાય બીંગ ઓન યોર ઓન. કારણ કે એક વસ્તુ સમજો, સે ફોર એક્ઝામ્પલ અહીંયા 50 સ્ટુડન્ટ્સ છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ 50. તો અહીંયાથી તો બધાને સેમ જ વસ્તુ મળવાની છે. બટ કેમ એવું થશે કે 50માંથી અમુક લોકો પાસ થશે, અમુક નહીં થાય? બિકોઝ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે અહીંયા તમને જે આપવામાં આવે છે એની સાથે તમે ઘરે જઈને કેટલું વર્ક કરો છો. વોટ યુ આર ડુઈંગ ઇન્ટરનલી વિથ યોર સેલ્ફ ઓન યોર ઓન is going to determine whether you will clear the exam or not. So here we will teach you the syllabus, we will guide you, but ultimately developing a thought process, making your own strategy. I cannot tell everyone કે ભાઈ 100 માંથી 85 to 90 attempt કરવાના. Some people I might say attempt more, some people should attempt less. તો હવે આ બધી જ વસ્તુઓ પર કામ કરવાનું છે. ઓકે, હવે આગળ જઈએ. No hitch in Kerala SIR, 99% forms issued. Now this comes in wherein Kerala જે છે એણે કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી દેટ અમારી પાસે ગ્રાઉન્ડ લેવલ વર્કર્સનો સ્ટાફ ઓછો છે એન્ડ બિકોઝ ઓફ દેટ અમે SIR નહીં લઈ શકીએ હાથમાં, કામગીરી હાથમાં જ નહીં લઈ શકીએ. બટ ઇલેક્શન કમિશનના પ્રમાણે 99% ઓફ ધ ફોર્મ્સ ઇસ્યુ થઈ ગયા છે એન્ડ એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ સ્ટાફનો શોર્ટેજ નથી એન્ડ એવરીથિંગ વિલ બી મેનેજડ ઓન ટાઈમ. તો આનાથી વધારે આપણે આની અંદર ડિવોલ્વ કરવાની બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી. નાઉ ધીસ ટોપિક હિયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. મને હવે એવું લાગે છે કે આજે એટલા બધા પોલિટીના આર્ટિકલ્સ છે ને કે પોલિટીના ઘણા બધા બેઝિક કોન્સેપ્ટ્સો આજે જ ક્લિયર કરીશું. પણ આપણે કરવું તો પડશે જ્યારે ટાઈમ સાથે બધી વસ્તુઓ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે. બહુ લાંબો કાર્યકાળ છે એમનો એન્ડ હી હેઝ મેડ અ વેરી બોલ્ડ સ્ટેટમેન્ટ ઇન ધ ફર્સ્ટ વીક ઓફ હિઝ સર્વિસ. કોર્ટ વિલ કન્સિડર પ્લી seeking to review NJC, National Judicial Appointments Committee and the Collegium System. So let us understand કે ભાઈ આ બધા વર્ડ્સ છે શું. તો સૌથી પહેલા તો રાઇટ નાઉ અપોઇન્ટમેન્ટ ઓફ જજીસ, ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, કોના દ્વારા કરવામાં આવે છે? હે મારા ભગવાન, પ્રેસિડેન્ટ. બાકી છે આપણે પોલિટી, મને ધ્યાન છે. પ્રેસિડેન્ટ અપોઇન્ટ્સ the judges of Supreme Court and High Court. Now President does it on the recommendation of a collegium. હવે આ જે આખું પ્રેસિડેન્ટ રેકમેન્ડેશન ઓફ ધ કોલેજિયમ પર જજીસને અપોઇન્ટ કરે છે, તો કોન્સ્ટિટ્યુશનમાં બંધારણની અંદર આ બાબતનો કઈ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે દેટ ધ પ્રેસિડેન્ટ શેલ અપોઇન્ટ ધ જજીસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ ઓર ધી હાઈ કોર્ટ ઇન કન્સલ્ટેશન વિથ ધ જ્યુડિશિયરી. ધ વર્ડ ઇઝ કન્સલ્ટેશન. કન્સલ્ટેશનને ગુજરાતીમાં કહીશું પરામર્શ. I hope this is the right spelling. Paramarsh. Paramarsh. Okay. Now this is very, very interesting thing. Say for example, you come to me
ફોર કન્સલ્ટેશન અબાઉટ યોર પ્રિપેરેશન. હું તમને XYZ સજેશન આપું છું, દેટ ઇઝ અ કન્સલ્ટેશન. તમે એ કન્સલ્ટેશન માનો કે ના માનો, દેટ ઇઝ અપોન યુ, એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ સાયલન્ટ અપોન ઇટ. કોન્સ્ટિટ્યુશન જે છે એ કહેતું નથી કે કન્સલ્ટેશન બાઇન્ડિંગ રહેશે કે કન્સલ્ટેશન જે છે એ નોન બાઇન્ડિંગ રહેશે. તો આ બાબતની ઉપર બહુ જ બધી લડાઈઓ થઈ ચૂકી છે આપણા દેશની અંદર. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો ફર્સ્ટ જજીસ કેસ આવ્યો. ફર્સ્ટ જજીસ કેસ ઇટ કેમ અર્લી, કોંગ્રેસનું રાજ હતું, એન્ડ વેન કોંગ્રેસ વોઝ વેરી પાવરફુલ 1950s ની અંદર ફર્સ્ટ જજીસ કેસ આવ્યો. ફર્સ્ટ જજીસ કેસની અંદર એવું કહેવામાં આવ્યું કે રેકમેન્ડેશન જે છે ઓર કન્સલ્ટેશન જે છે, શું કહેશે બોલો? કમ્પલસરી કહેશે કે નહીં કહે? નોટ બાઇન્ડિંગ, કારણ કે ગવર્મેન્ટ જે છે એ વધારે પાવરફુલ છે. તો વાય વિલ ધે બી બાઉન્ડ બાય ધ જ્યુડિશિયરી, રાઈટ? સો અહીંયા કહેશે નોન બાઇન્ડિંગ. Then we will go to second judge's case. ફરી આ મુદ્દો આવ્યો કે ભાઈ કન્સલ્ટેશન જે છે એ બાઇન્ડિંગ હોવું જોઈએ કે ના હોવું જોઈએ. ત્યારબાદ એવું આવ્યું કે ભાઈ કન્સલ્ટેશન જે છે એ બાઇન્ડિંગ રહેશે, પ્રેસિડેન્ટ જે છે એણે ખાલી ઓર્ડર્સ ફોલો કરવાના છે, બટ અહીંયા આગળ CJI પ્લસ 2 સિનિયર મોસ્ટ જજીસ જે છે એની સાથે એ લોકોના કહેવા પ્રમાણે કામ કરવામાં આવશે. Then happened the third judges case, જેની અંદર CJI પ્લસ 4 સિનિયર મોસ્ટ જજીસ નું એક કોલેજિયમ બનાવવાની વાત કરવામાં આવી, એન્ડ એઝ પર ધ રેકમેન્ડેશન ઓફ ધ કોલેજિયમ the appointment should be done and the recommendation was binding in nature. તો અત્યારે કેવું છે, કોલેજિયમમાં ટોટલ 5 મેમ્બર્સ હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન્ડ અધર 4 જજીસ. For the first time, right now, we have a female judge in the collegium. કોલેજિયમ સિસ્ટમ કેવી રીતે ઓપરેટ કરશે? 4 જજ અને CJI આ પાંચેય જણે યસ કહેવું પડશે એક જજના નામ પર, તો જ એ માણસનું નામ રેકમેન્ડ થશે પ્રેસિડેન્ટને ફોર અપોઇન્ટમેન્ટ. ઇફ વન ઓફ ધેમ સેઝ નો, then the name cannot be recommended. Now there has been a lot of discussion on the working of the collegium system. આ કોલેજિયમ સિસ્ટમ જે છે એ કોઈ દિવસ ડિસ્ક્લોઝ નથી કરતી કે કેમ કોઈ વ્યક્તિને જજ માટે રેકમેન્ડ કરવામાં આવ્યા છે. સે ફોર એક્ઝામ્પલ, અરુણ મિશ્રા MP હાઈકોર્ટની અંદર આમને અપોઇન્ટ કરવામાં આવ્યા. ઓકે, હવે દરેક કોન્સ્ટિટ્યુશનની અંદર મિનિમમ એજ નથી લખી, બટ એવરી સ્ટેટ હેઝ મેડ સમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. MP હાઈકોર્ટના એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા કે 45 યર્સથી ઓછી એજના, મતલબ કે દે ડિમાન્ડેડ સમ લેવલ ઓફ એક્સપિરિયન્સ ફ્રોમ અ કેન્ડિડેટ બિફોર બિકમિંગ જજ ઓફ ધ હાઈકોર્ટ. તો અહીંયા આગળ જસ્ટિસ અરુણ મિશ્રાને એ રૂલ બ્રેક કરીને રેકમેન્ડ કરવામાં આવ્યા બિકોઝ હિઝ બ્રધર ઇઝ ઓલ્સો અ જજ. બટ કોલેજિયમ જે છે એ કોઈ પણ દિવસ આપણને એક્સપ્લેનેશન નહીં આપે કે કયા ક્રાઇટેરિયા પર એ લોકો કોઈનું નામ રેકમેન્ડ કરે છે, શું ક્વોલિફિકેશન હોવું જોઈએ, શું કેટલા કેટલા વર્ષની સર્વિસ હોવી જોઈએ, કયા પ્રકારની સર્વિસ હોવી જોઈએ. એન્ડ ઇટ ઇઝ સેડ દેટ, આ ટ્રુ છે, ફેક્ટ છે, દેટ ઇન ઇન્ડિયા હજી આજની તારીખમાં પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસ તમે જોશો તો તે કમ ફ્રોમ 100 elite families and no outsider can enter this profession. So I feel that આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમની ચર્ચા કરીએ છીએ એના કરતાં we should talk about nepotism in judiciary, because film industry is a profit making industry. Obviously if I have a production house તો હું બીજા કોઈને 10 કરોડ કે 20 કરોડ રૂપિયા આપું એના કરતાં હું મારા સનને જ ના લોન્ચ કરું. મારો બિઝનેસ છે, આઈ એમ ગિવિંગ માય સન અ ચાન્સ. તો સેમ વે મુકેશ અંબાણી છે એ તમને કે મને તો MD કે CEO નહીં બનાવે, અનંત અંબાણીને કે અનાદર અંબાણી, આકાશ અંબાણી એ લોકોને જ બનાવશે. તો બટ ધીસ ઇઝ અ પબ્લિક બોડી. જો આપણે આ બોડી પાસેથી જસ્ટિસ એક્સપેક્ટ કરીએ છીએ અને આ બોડી જ આટલી ઓપેસિટીમાં કામ કરે છે, આટલા બાયસીસમાં કામ કરે છે,
then how can we expect this body to give us justice? On the thought of these lines, બરાબર, સેમ લાઇન્સની ઉપર 99th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ આવી, જેની અંદર નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિટી આ એક બોડી બનાવવાની વાત કરવામાં આવી, જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજીસનું અપોઇન્ટમેન્ટ જે થશે એના રેકમેન્ડેશન્સ કરશે. તો દે વિલ from the legislature, they will have member from the executive. એક મલ્ટી મેમ્બર બોડી બનાવવામાં આવી હતી. બટ આ લોકો બહુ જબરા છે. એ લોકોને આર્ટિકલ નંબર 13 તેનો પાવર આપે છે જ્યુડિશિયલ રિવ્યુ. બીજો કેશવાનંદન ભારતી કેસ, કેશવાનંદ ભારતી કેસ 1973માં થઈ ગયો. એણે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન બહાર પાડ્યું છે, મૂળભૂત માળખાનો સિદ્ધાંત, which says that જો કોઈ પણ એવો એક્ટ બને છે, કોઈ પણ એવો એક્ઝિક્યુટિવ ઓર્ડર આવે છે કે કોઈ પણ એવા રૂલ્સ બને છે જે સિટીઝન્સના ફંડામેન્ટલ રાઇટ્સનું હનન કરતા હોય, ક્યાં તો પછી આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એના જે મૂળ સિદ્ધાંત છે, બેઝિક પ્રિન્સિપલ્સ છે, એનું હનન થતું હોય તો જ્યુડિશિયરી હેઝ ધ રાઇટ ટુ સ્ટ્રાઇક ડાઉન ધેટ લો. સો યુઝિંગ this power, judiciary strikes down 99th constitutional amendment, saying that આર્ટિકલ નંબર 50 ટોક્સ અબાઉટ સેપરેશન, વિભાજનની વાત કરે છે કોની વચ્ચે? એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશિયરી, ન્યાયતંત્ર અને કારોબારીની વચ્ચે વિભાજનની વાત કરે છે. તો એના પ્રમાણે જો આ એક્ટ લાગુ પડશે તો આપણા બેઝિક સ્ટ્રક્ચર જે છે એનું હનન થશે. એન્ડ દેટ ઇઝ વાય ધીસ શુડ નોટ બી ડન, એન્ડ દે સેડ દેટ વી વિલ નોટ ટોલરેટ એની ઇન્ટરફિયરન્સ ઇન ટર્મ્સ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ જજીસ. And why? Because 80% of the cases ni andar government is the litigant. So if government will handpick judges and put them, then the chances of people getting justice will reduce. So આ કેવું છે? Either you have a biasness or you have a opacity. You don't have anything in between. So now the new Chief Justice who is appointed, he has made a very, very bold statement કે ભાઈ આપણે એનજેએસીને રિવાઇવ કરવાની જે પિટિશન છે એની ઉપર વર્ક કરીશું અને કોલેજિયમ સિસ્ટમ જે છે એને એન્ડ કરવાનો ટ્રાય કરીશું. એન્ડ ઓલ્સો જજીસ જે છે એની કોઈ પણ ઇન્ફોર્મેશન તમે એ પણ ના માંગી શકો કે કયા કોલેજમાંથી કેટલા % પર આ લોકોએ BA LLB કર્યું છે, તમે એ પણ નહીં માંગી શકો. ઇટ ઇઝ કન્સિડર્ડ અ વાયોલેશન ઓફ ધેર પ્રાઇવસી. એ લોકોના કેટલા એસેટ્સ છે એ પણ તમે આરટીઆઈ થ્રુ નહીં માંગી શકો. તમે મિનિસ્ટર્સના માંગી શકશો પણ આ લોકોના નહીં માંગી શકો. રાઈટ? સો ધ જ્યુડિશિયરી વર્ક્સ ઇન લોટ ઓફ ઓપેસિટી એન્ડ ઇટ ઇઝ very nice, I would say, that Justice CJI, Honorable CJI Suryakant is open to talk about કે આપણે ટ્રાન્સપરન્સી લાવીએ અને ઓપેસિટી જવા દઈએ. આનાથી શું થશે? લોકોનો જે ફેથ છે જ્યુડિશિયરીની અંદર એ ક્યાંક ને ક્યાંક નીકળી રહ્યો છે એ રિવાઇવ થશે. રાઈટ? સમજાયું બધાને? એટલે આમાં શું થશે? બાયસનેસ થશે, ફેવરેટિઝમ થશે, નેપોટિઝમ થશે, લોટ ઓફ થિંગ્સ વિલ હેપન ને કોલેજિયમમાં. તો નાઉ સે ફોર એક્ઝામ્પલ આપણી આ ક્લાસ છે એમાંથી જ કોઈ 5 જણ કોલેજિયમમાં છે, રાઈટ? તો ઓબ્વિયસ છે કે ઇફ દેર ઇઝ અ પર્સન ફ્રોમ ધ સેમ ક્લાસ ઓર વન ઓફ યુ ઇઝ રેકમેન્ડિંગ સમવન, તમે લોકોને પહેલાં કન્સિડર કરશો. So that is what is happening, and that is what Justice Honorable CJI Justice Suryakant wants to break, which is a very, very, very welcome move. Okay? ગઈ કાલે હતો કોન્સ્ટિટ્યુશન ડે. આપણું જે બંધારણ છે એનું આખું કમ્પ્લીશન 26th of November 1949ના દિવસે થઈ ગયું હતું. તો આપણે ઇનેક્ટમેન્ટ કરી નાખ્યું હતું કોન્સ્ટિટ્યુશનનું. ઇનેક્ટમેન્ટ હતું એટલે અમુક જે પાર્ટ્સ હતા જેમ કે સિટીઝનશિપ છે એન્ડ સર્ટેન પાર્ટ્સ વિચ વર નેસેસરી એટ ધેટ ટાઈમ એ આપણે લાગુ પાડી દીધા હતા ઓન ધ સેમ ડે 1949માં. બટ સિન્સ
કોંગ્રેસના એક સેશનમાં રાવી નદીના વેલીમાં કોતરણોની અંદર વી હેડ સેડ દેટ 26 જાન્યુઆરી આપણે કીધું હતું કે અમે પૂર્ણ સ્વરાજ લઈને રહીશું. તો આપણે 26 જાન્યુઆરી 1950ને આપણો રિપબ્લિક ડે બનાવવાનું નક્કી કર્યું હતું. So that is why enactment of the constitution happened on the 26th of November 1949, but commencement એટલે કે completely એને enact કરવામાં આવ્યું to its entirety on 26 January 1950. These two dates are different. There is a small word play and lot of times aspirants make a mistake on this. બરાબર છે? Enactment and commencement. કમેન્સમેન્ટ સો વેન આઈ વોઝ એન એસ્પિરન્ટ હું પોતે કન્ફ્યુઝ થતી હતી તો મેં છે ને એકચ્યુઅલી આ બે વર્ડ્સના મિનિંગ્સ શોધીને પછી મારી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ. કમેન્સમેન્ટ મીન્સ ટોટલ કમ્પ્લીશન એન્ડ એક્ઝિક્યુશન ઓફ સમથિંગ એન્ડ ઇનેક્ટમેન્ટ ઓલ્સો મીન્સ એક્ઝિક્યુશન બટ નોટ કમ્પ્લીટ એક્ઝિક્યુશન. ઓકે. એન્ડ 2015થી જ્યારથી મોદીજી પીએમ બન્યા છે આપણે 26 નવેમ્બરને કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવીએ છીએ. What is the purpose? The first purpose is to spread awareness. આ વખતે મોદીજીએ બહુ જ સરસ વાતો કીધી છે. He is spoken very nice. He said that Constitution Day પર આપણે બધાએ એ ધ્યાન આપવું જોઈએ that we should be more inclined towards fulfilling our duties towards the nation before claiming our rights. So it is wonderfully said, and I also believe in that because if we talk about India as an ancient land, India as the land of heritage, of the the land of dharma, democracy, whatever you call it. આપણા કલ્ચર પ્રમાણે any mythological story or any real story you pick up, it talks about fulfilling one's dharma, કર્તવ્ય. દરેક વ્યક્તિ જે છે મહાન વ્યક્તિ એ પોતાના કર્મથી ઓળખાય છે, કર્તવ્યથી ઓળખાય છે. અને આપણું કોન્સ્ટિટ્યુશન જ્યારે બન્યું ત્યારે એની અંદર ડ્યુટીઝ નથી મૂકવામાં આવી, આપણે ફંડામેન્ટલ રાઇટ્સ જ એકલા મૂક્યા હતા. એન્ડ બાય ધ 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ વી એડેડ ફંડામેન્ટલ ડ્યુટીઝ પાર્ટ 4A બનાવીને. ઓકે. એ આપણે સોવિયત યુનિયન જોઈને કરી હતી. સ્વરનસી કમિટીના રેકમેન્ડેશનના બેઝિસ પર આપણે એડ કર્યું હતું. નોટ ઓલ ધ રેકમેન્ડેશન્સ વર એડેડ. એકચ્યુઅલી આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ બહુ જ એડોક છે. ટુ કલ્ટિવેટ સાયન્ટિફિક ટેમ્પર. હે ને ના હેતવી નોઝ અમારો ફેવરેટ ડાયલોગ છે. તો જે ચાની કીટલીએ બેસી રહે છે બધાને જેલમાં પૂરી દઈએ. તો ફંડામેન્ટલ ડ્યુટીઝ આર નોટ જસ્ટિકેબલ. બટ વી ઓલ શુડ હેવ એન એટીટ્યુડ ટુ put our duties first and rights second. ઓકે. આ એથિક્સ માટે પણ તમારી પાસે બહુ જ સરસ પોઈન્ટ છે that we belong to the land of રામ. અત્યારે અયોધ્યા મંદિરનું ફ્લેગ હોસ્ટિંગ ને બધું ચાલે છે તો બ્રિંગિંગ રામ ભગવાનની એથિક્સ એન્ડ એસે ઇઝ ઓલ્સો વેરી ગુડ. કરંટ અફેર્સમાં ચાલે છે એટલે that we come from the land of Ram or lineage of Ram wherein dharma comes first. And claiming his right as the emperor of Ayodhya કે રાઇટ્સ એન્ડ ડ્યુટીઝની વચ્ચે કોઈક તમારે લખવાનું આવે તો આપણે આ એક નવો એંગલ અંદર એડ કરી શકીએ. આપણા જે પ્રેસિડેન્ટ છે ઓનરેબલ દ્રૌપદી મુર્મુ એમને કીધું છે કે ભાઈ બહુ જ સરસ ડોક્યુમેન્ટ છે કોન્સ્ટિટ્યુશનનું. આઈ cannot agree less with her, and I think we all agree with that. India's constitution is one of the best constitution in the world. Why? रिटन, बहुत लोगों का रिटन कॉन्स्टिट्यूशन है. Features. My favorite features. What would be the features of the constitution according to you? કે સૌથી તમને બેસ્ટ ફીચર લાગતું હોય કોન્સ્ટિટ્યુશનનું એ શું છે? હવે તું નહીં બોલે. ટ્રાન્સફોર્મેટિવ. સૌથી પહેલું
અવર કોન્સ્ટિટ્યુશન સમજાવું છું. અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ટ્રાન્સફોર્મેટિવ કોન્સ્ટિટ્યુશન. એનો અર્થ એવો થાય, તમે વિચાર કરો 1950s જાતપાત, ગરીબી, હેલ્થ, education, nothing was proper. But our constitution has transformed the society by making certain provisions, by making certain bodies, by giving certain rights. So our constitution is a transformative document, right? Something that has transformed India completely. Today I can teach because the constitution is transformative. Imagine મનુસ્મૃતિને આપણે કોન્સ્ટિટ્યુશન તરીકે લઈ લીધું હોત તો અત્યારે મને ઘરમાંથી બહાર નીકળવાની પરમિશન ના હોત, મને ભણવાની પરમિશન ના હોત. All of you sitting here, only those who are Brahmins would have the right to study if Manusmriti was adopted as the constitution. RSS ના ઘણા લોકો છે, veterans, they are still saying that constitution doesn't mean anything to us. અમારા માટે તો મનુસ્મૃતિ જ સૌથી હાઈએસ્ટ આવે છે. So it has transformed lives of numerable, countless people. Second, inclusive. Inclusive એટલે ખાલી આપણે લોઅર સ્ટ્રેટાના લોકોને ખાલી કાસ્ટ બેઝડ ઇન્ક્લુઝન નથી. તમે જોશો તો સ્ટેટ્સ જે પાછળ છે બિકોઝ ઓફ ધેર જિયોગ્રાફી એનું પણ ઇન્ક્લુઝન છે. ટ્રાઇબલ પીપલ છે હુ આર મોર વલ્નરેબલ એનું પણ ઇન્ક્લુઝન છે. વિમેન એન્ડ ચિલ્ડ્રન હુ આર ધ મોસ્ટ વલ્નરેબલ ઇન ધ સોસાયટી એનું પણ ઇન્ક્લુઝન છે. દેર આર સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર એવરી વન. તો ઇન્ક્લુઝન ના થકી our constitution doesn't talk about equality, it talks about equity, which is a huge point. ઇક્વોલિટી અને ઇક્વિટીનો ડિફરન્સ આપણે પોલિટીના ક્લાસમાં સમજીશું. નહીં તો શું થશે ખબર છે, હું આજે અડધું કોન્સ્ટિટ્યુશન ભણાવી દઈશ તમને લોકોને બર્ડ આઈ વ્યૂથી. our constitution puts in lot of details which most of the constitutions in the world lack. For example, Constitution of USA is the shortest constitution in the whole world. Why? Because all the states have their own constitution. And most of the decisions or details are left on the government to decide. Whereas our constitution is framed in such a way that there is checks and balances kept between different bodies so that કોઈ પણ દિવસ એનાર્કી જેવી સિચ્યુએશન ના આવી જાય, સરમુક્તશાહી જેવી સિચ્યુએશન ના આવી જાય. We don't end up creating a Hitler in India. That is what our constitution does. So constitutionalism can be implemented when the constitution is well drafted. But at the same time, Dr. B.R. Ambedkar said that no constitution is good or bad. It depends on the government that is executing the document or implementing the document which will make the constitution good or bad. સમજાયું બધું બધાને? So our constitution is amazing. If not for our constitution, Honorable President Draupadi Murmu could not have become the president. A tribal woman, imagine karo. How hard is the life of a tribal woman? I would say, not in terms of empowerment, most of the tribal societies, એની અંદર વિમેનને વધારે રિસ્પેક્ટ આપવામાં આવે છે મેઇનસ્ટ્રીમ કરતાં. But the struggles of a tribal women are more. The terrain is rough. Some of the tribes are matrilocal. So the burden of earning is on women. The burden of childbearing is on women. Right? So that is why I say that it's difficult. યાર દિલ્હી બ્લાસ્ટમાં કોણ કોના ઘરે રહ્યું ને શું કર્યું ને બધું આપણે જાણવું જ નથી. ઓ બાય ધ વે, આપણે ડિસ્કસ કર્યું હતું ને ક્લાસમાં ઇથિયોપિયામાં વોલ્કેનો આજે દેખાય છે અસર? કેન યુ સી? ઇટ્સ આજે સન નથી દેખાઈ રહ્યો. ઇટ્સ ક્લાઉડી ટુડે એન્ડ AQI હેઝ શોટ અપ. આઈ થિંક yesterday it was 295 or something. So that was blown out of the volcano in Ethiopia has reached Gujarat. It's traveling towards Rajasthan, Punjab and finally land in Delhi. Delhi થી બહાર કોઈ escape route નથી. So Delhi's AQI is going to get worse. And Delhi government has issued a proper circular
saying they will work at 50% capacity. 50% of the employees are advised to stay home in safe environments. તમે ઇમેજિન કરો કેટલું ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ હશે. ઇમેજિન ધ કિડ્સ લિવિંગ દેર. બિકોઝ જ્યારે બચ્ચાઓ નાના હોય ત્યારે their organs are very soft. એન્ડ એ વખતે જો એ લોકોને કોઈ હાર્મ થઈ જાય then those scars, they કુમળા હોય એ લોકોના ઓર્ગન્સ. They scars are left for the rest of their lives. Very very difficult. So without COVID અત્યારે દિલ્હીમાં તો પેલા N95 વાળા માસ્ક પહેરીને ફરી રહ્યા છે લોકો. Not important. Okay. Murmu to be the first president to address Odisha Assembly. President જે છે every year અને every first session of the new Lok Sabha એમની ડ્યુટી છે કે એ સંસદને સંબોધે. That they have to address the parliament. But it is going to be for the first time કે ઓડિશાની જે વિધાનસભા છે એની અંદર પ્રેસિડેન્ટ જે છે she is going to make a 1 hour address. Very rare, so I am just mentioning it to you. Proposed law to regulate fees of private educational institutions worries Christians in Assam. Should this happen or should this not happen? Should there be a cap on the fees of private educational institutions or એ લોકોને ખુલ્લી છૂટ આપી દેવી જોઈએ? તો પછી તમારું ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 19 ફ્રીડમ ટુ ચૂઝ ધ પ્રોફેશન જતું રહ્યું ને? Say for example, my kid goes to Udgam School for Children. I think 1,00,000-1.5 lakh રૂપિયા ફીસ છે. 4 ટ્રેન્ચમાં લે છે એટલે મેં ટોટલ માર્યું નથી, પણ દર 3-4 મહિને 26-27 હજાર રૂપિયા લઈ જાય એ લોકો. પ્લસ 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 તો ચાલતું જ હોય. હા ઓ ભાઈ એ તો ગજબ ચાલે છે આ લોકોનું. તો કાલે સાંજે જ પેલો સર્ક્યુલર આવ્યું એક અમારે એપ્લિકેશન છે એ લોકોની કનેક્ટિંગ મિલિયન્સ કરીને. દેટ ડીઈઓની નોટિસ છે કે કોઈ પણ સ્વેટર કે જેકેટ તમે પહેરીને આવી શકો છો. એવું જરૂરી નથી કે સ્કૂલનું જ જેકેટ કે સ્કૂલનું જ સ્વેટર પહેરીને આવવાનું. તો આઈ વોઝ વન્ડરિંગ આ લોકો આટલા સારા ક્યારથી થઈ ગયા કે જે લોકો અફોર્ડ ના કરી શકતા હોય સ્કૂલનું સ્વેટર પરચેસ કરવું હોય કંઈ પણ બીજું પહેરીને આવી શકે છે ટુ કીપ ધેમસેલ્સ વોર્મ. પછી સાંજે મને ખબર પડી કે પેલું રીલ વાયરલ થયું છે that they have prescribed on their website and in the almanac it is written that Nike na આ shoes લેવાના, Adidas ના, they have given the I don't know models of shoes. Puma નું આ મોડલ આટલા જ શૂઝ રેકગ્નાઇઝ છે સ્કૂલમાં અને શૂઝ પણ ક્યાંથી લેવાના અને દુકાનોના નામ લખ્યા છે. અને આજે જ મારા સને મને સવારે મેસેજ મોકલ્યો સ્કૂલમાંથી આવ્યો that dear all there is some misinformation circulating on social media about the school's preferences and me and him we were laughing કે આ લોકો ખરા છે. Uniform I can understand, they can ask you to buy from a certain shop to maintain uniformity, but shoes is bad yaar. Black shoes allow karo yaar, પછી black sport shoes or black canvas shoes or whatever shoes, but you cannot prescribe the companies ne. So what is આ તો આપણે આખું ઓલ્સો FRC ફી રિઝોલ્યુશન કમિટી બની છે ગુજરાતમાં. એવરી યર અમને એવું કહેવામાં આવે છે દેટ ધીસ આર ધ પ્રોવિઝનલ ફીસ દેટ વી આર ટેકિંગ. જ્યારે FRCનો ચુકાદો આવશે અને જો FRC ફીસ ઓછી કરશે તો તમને ફીસ પાછી આપી દઈશું. This has been going on since 4 or 5 years. We have yet not received any refund from the school. FRC does not have members. And that is why FRC is not coming to a conclusion. So do you think this has to be regulated or not? મારા છોકરાની આટલી ફીસ છે. અદાણી જે સ્કૂલ છે ને એની અંદર આઈ થિંક 5-1 લાખ રૂપિયા વર્ષની ફીસ છે. Now see આની ઉપર બે પોઈન્ટ ઓફ વ્યૂઝ થઈ જશે. Payal is also from Udgam and she's like they've always been like this regarding books and shoes too. See? Now my point here is I am going to talk about હું તો પેરેન્ટ છું, સફર કરી રહી છું આટલી બધી ફીસ ભરવાનું, તો પણ હું એમ કહું છું કે ના હોવું જોઈએ રેગ્યુલેશન. કેમ ના હોવું જોઈએ? If the school is giving more facilities, more amenities, then the school can charge. If the school is not able to justify the fees,
by giving less amenities or lesser quality of education, then it cannot. So it will then depend on the choice of the parent. હવે આ તો કેવું થઈ ગયું કે મારે ધીરુભાઈ અંબાણીવાળી સ્કૂલમાં ભણાવો છે મુંબઈમાં, પણ મારે કરોડ રૂપિયા ફીસ નથી ખર્ચવી, હું તો લાખ રૂપિયા વર્ષમાં જ ભણાવીશ. So this becomes very, very debatable. Also now schools have the burden of RTE. 25% સ્ટુડન્ટ્સ પાસેથી કોઈ ફી નહીં લે તો પણ એ લોકોએ ભણાવવા પડશે. The government will have to compensate in some or the other way. So what should be the norm in these terms? Please elaborate, please discuss. Should be regulated, fees should be regulated and not regulated. Regulated માં પહેલો પોઈન્ટ છે, most schools get the land grant or some or the other grants from the government. Agree or not? So if they're getting so much help from the government, then the concession should be passed down to the students also. Second thing, commercialization of education થઈ રહ્યું છે, which has to stop somewhere. Right? Commercialization of education is happening, which has to stop somewhere. આની અંદર આપણે એક્ઝામ્પલમાં લખી શકીએ that schools are asking to buy uniforms and books from their registered vendors. અહીંયા આગળ Article 19 gives you the freedom. The government is not allowed to regulate things. We are a democracy. We are not a communist government. We are republican. We are democratic. We are an open economy. We are not laissez-faire, but we are not communist also. Mixed economy છે. અહીંયા આનું કન્ક્લુઝન હું શું મૂકીશ? હજી બીજા 2-4 પોઈન્ટ્સ આપણે બધા ડ્રો કરી લઈશું. But what conclusion can we put in this one? I would put in a conclusion wherein we say that strengthening of public education system should happen. Government schools જે છે એનું infrastructure, teachers training, quality of teaching should be improved so that every citizen can afford quality education at state cost. If you can do this, then there is no need to regulate. If you cannot provide quality education in government schools, then you should regulate. બેસે છે બધાના મગજમાં argument, right? So the aim is, what should be the aim? Now children are, Payal has a very good point, if it is regulated, discouragement in terms of investment, private investment will happen. Also quality of teachers. Say for example, અહીંયાની જ આપણે વાત કરીએ, right? અત્યારે બહુ જ બહાર પેલા STIની મેન્સ લખેલા છોકરાઓ ફરે છે કે 200-250 રૂપિયા કલાકમાં ભણાવી આપીએ. So if the government tells me કે મારે આટલી જ ફીસ કલેક્ટ કરવાની છે, so what I will do, હું ટીચર્સની ક્વોલિટી પર કોમ્પ્રોમાઇઝ કરીશ, because I have to earn something out of working all day. થશે કે નહીં થાય એવું? Or I can do one thing, I can appear in the videos, I can teach only one subject and બાકી બધા હું 200 વાળી ફેકલ્ટી લગાવી દઉં અને હું ફ્રી 5 બેચ ચાલુ કરી દઈએ આપણે. So ultimately, if you go to for regulation, then maybe the quality of education will suffer. Private investment will be discouraged, and it will equal to playing with the future of the country. હવે આની અંદર આપણે એક એથિકલ એંગલ કે એક એન્શિયન્ટ એંગલ કે હિસ્ટોરિકલ એંગલ નાખી શકીએ. નાઉ સી આ ટોપિક હું અત્યારે આવી રીતે ડિસ્કસ એટલે કરું છું બિકોઝ એક એસે હતો જીપીએસસીમાં, શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે પણ ફીસ વધી રહી છે, સમથિંગ ઓન ધોઝ લાઇન્સ.
So therein you'll have to put all these things. That India, which is a land of education, with Indiaમાં નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઝ આપણે જોઈ છે. People from all over the world used to come to Nalanda and Takshashila for the quality of education. Today we are, I would still say nowhere. I know આપણે third number પર છે for the highest number of education institutions in the world, top 1000 માંથી, but still I would say quality of education in India is bad. So we have to think about our glorious past. Then we have the Gurukul system, wherein only and only focus was on transfer of knowledge and not any gains or profit from the student. And today we see a completely reverse scenario wherein nobody is concerned about transfer of knowledge, quality of education. Everybody is concerned about making a profit. So કોઈ પણ દિવસ yes કે no માં આપણે નહીં પડવાનું. We always, give them a very balanced. શું collaboration કરી શકાય? Tell me. See, this never works. મારે ત્યાં 4 માણસ છે, જો એ લોકો મારી પાસેથી પગારની આશા નથી તો એ લોકો મારા પ્રમાણે કામ જ નહીં કરે. આ બહુ બેઝિક નેચર છે હ્યુમન બીંગ્સનું. So this will not work. અને જે વ્યક્તિ તમારું પેપર ચેક કરતું હશે એને પણ એટલી ખબર હશે that this will not work. If I am paying someone salary, તો જે વ્યક્તિ મારા પ્રમાણે હું કહું છું એ પ્રમાણે કામ કરશે. આજકાલ તો એવું નથી કરતા યાર. So it will be a futile effort. But આનું એક જ સોલ્યુશન છે, strengthening of what? State education system. હવે આની અંદર માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની પણ આપણે વાત કરીએ. આર્ટિકલ નંબર 30 gives the right to minority education institutions to establish their own minority જે છે એને પોતાના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ એસ્ટાબ્લિશ કરશે. તો આની અંદર શું આવી જશે? મદ્રસાઝ આવી જશે, કોન્વેન્ટ સ્કૂલ્સ આવી જશે, જૈન પાઠશાલાઝ આવી જશે, વોટ એવર માઇનોરિટીઝ જે છે. હવે વોટ ઇઝ અ માઇનોરિટી? Constitution is silent about what is a minority. Constitution talks about 2 types of minorities. One type is linguistic and other type is religious. બે પ્રકારની માઇનોરિટી આપણને ઉલ્લેખિત મળે છે કોન્સ્ટિટ્યુશનની અંદર. તો when we talk about Article 30, we are talking about religious minorities, and Article 29 talks about giving each and every citizen the right to preserve, protect and develop their script, language and culture. બરાબર? દરેક નાગરિકને અધિકાર મળે છે કે તે પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે અને તેને વધુ સારી રીતે ડેવલપ કરી શકે. ઓકે? તો 29 જે છે એ માઇનોરિટીઝ માટે નથી. ઇટ ઇઝ ફોર એવરીવન. whereas Article 30 is the only article which talks about minority rights. હવે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ કરવાનું, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનને મેનેજ કરવાનું, આ બધા જ રાઇટ્સ જે છે એ ટ્રસ્ટ પાસે રહેશે, જે ટ્રસ્ટ આ ઇન્સ્ટિટ્યુશન બનાવશે એની પાસે. Now, can government interfere in this? Can government regulate this? Yes. If there are malpractices, if the quality of education is dropping, then the government has all the rights to get in the management, look at appointments, make criteria for appointments, fire people, hire people. તમે હમણાં અમુક રીલ્સ જોયા હશે કે મદ્રેસાસની અંદર આ લોકો જાય છે. The mullahs who are teaching, they are getting 89 to 90,000 rupees salaries, and still આટલો મોટો 8મામાં ભણતો છોકરો 3નું ટેબલ નથી બોલી શકતો. So that is deterioration of quality of education. ચલો ઠીક છે, તમે સાયન્સ ના ભણાવો, it is against your Quran. We say earth is round, you say earth is flat. સારું ફ્લેટ ભણાવો યાર, રાઈટ? કારણ કે એ છોકરાઓ રોકેટ સાયન્ટિસ્ટ તો બનવાના નથી. બટ દે શુડ એટલીસ્ટ નો ન્યુમરસી, બેઝિક ન્યુમરસી તો આવડવી જોઈએ ને.
કાલ ઉઠીને બોમ્બ બનાવો છે એ લોકોને ફોર એક્ઝામ્પલ, એન્ડ દે ગો આઉટ to buy some chemicals. How are they going to calculate the kg? How are they going to pay them? How are they going to mix things in proportions? I'm sorry to give this example, but it's just funny બનાવવા માટે કહું છું. No offense to anyone, but it has recently happened. That is why I'm quoting this example. But they don't want to merge, ne? They want to be cut off. They don't want to be a part of the mainstream. That's the point. હવે તમે વિચાર કરો, 3 નું ટેબલ નથી આવડતું, એટલે આટલા ઊંચા ઊંચા છોકરાઓ હોય છે. સો મારો સન 7th માં છે, મારા કરતાં ઊંચો થઈ ગયો છે હવે, તો એ તો હું અઝ્યુમ કરું 8th 9th માં હશે એટલા ઊંચા છોકરાઓ. 3 નું ટેબલ નથી આવડતું યાર. વીકના 7 દિવસ બોલતા નથી આવડતા, 12 મહિનાના નામ નથી આવડતા. Which is criminal. Now the government has to step in. And that is why we see that I think Assam je che, it de-recognized all the madrasa board. આખું madrasa board જ સ્ક્રેપ કરી નાખ્યું. So such kind of action should be taken by all the states to ensure that the kids are learning the correct thing. કારણ કે તમે વિચાર કરો, એક વસ્તુ આઈ થિંક આપણે બધા અહીંયા હિન્દુઇઝમમાં બિલીવ કરીએ છીએ, અમુક જૈનિઝમવાળા પણ હશે, કોઈ પારસી છે, કોઈ ક્રિશ્ચિયન છે. એવરી રિલિજન ટીચિસ યુ વોટ? હ્યુમેનિટી, that your God is not going to be happy if you hurt someone. That is the basic understanding of all religion. હવે imagine કરો, those poor kids from childhood, they are so brainwashed. They are so brainwashed that they think that if I kill people, my God will be happy. So sometimes I actually pity them. Pity કરવા જેવું કંઈ હોતું નથી, but still થઈ જાય કોઈ વખત. That they are so brainwashed, they are so unaware that by dying in a bomb blast, what are you going to do? Yes, that's the point. So people who are very radical, they will say that science બધું લોકોને લલ્લુ બનાવવાનું કામ છે. The word of Allah is the only truth, which is stupid. Let's not get into that. Very sad, very brainwashed people. Nobody, God is never happy when you hurt someone. That is the basic for everything. Passive euthanasia. Supreme Court forms medical board for 31-year-old man. What is euthanasia? ગુજરાતીમાં એને ઈચ્છા મૃત્યુ કહીશું. USA ની અંદર passive euthanasia is allowed if there is an old woman who is suffering from cancer, second stage, whatever. અને એવું છે કે થર્ડ સ્ટેજ, કે મારે યાર મારી લાઈફના છેલ્લા દિવસો કીમોમાં કે હોસ્પિટલમાં નથી કાઢ્યા, મારી અત્યારે જે ફિઝિકલ કન્ડિશન છે એમાં મરી જવું છે, તો શી કેન ઓપ્ટ ફોર યુથનેશિયા. ઇન્ડિયા જે છે એ યુથનેશિયાને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે. એક્ટિવ યુથનેશિયા, હમણાં જે મેં એક્ઝામ્પલ આપ્યું, એ પોસિબલ નહીં થાય. પેસિવ યુથનેશિયા ઇઝ અલાઉડ ઇન ઇન્ડિયા. ધેટ ટુ ઇઝ અલાઉડ આફ્ટર ધી કેસ ઓફ અરુણા શાહબાગ. ઓકે, પેસિવ યુથનેશિયા means that if a person is in vegetative state मतलब brain dead, then that person can opt for passive euthanasia. मतलब કે પછી તમે એનું વેન્ટિલેટર બંધ કરી શકો કે એને ઇન્જેક્શન આપીને you can say goodbye to that person. But સૌથી પહેલાં તો એ પર્સનનું વિલ હોવું જોઈએ. એ વિલમાં એણે લખેલું હોવું જોઈએ that if I ever enter a vegetative state, I don't want to be put on a ventilator machine, but I want to opt for passive euthanasia. In India, a lot of people are not aware and they don't put this down in their will. So then what is the procedure? You have to get certificate from 2 doctors, that 2 government doctors. After that, there's a permission that has to be taken from the DM, and then you can pull the plug. Otherwise, passive euthanasia is also એવું નથી કે ભાઈ બ્રેન ડેડ છે મારી નાખો. ઓકે, અને આજે આ ટોપિક આવ્યો અને something very personal. મારા હસબન્ડના જે માસી છે, today, like literally 4:30 in the morning, we got a call. She is brain dead and the procedure is so hurtful.
નાવ સી આઈ ટેલ યુ, આજે સવારની જ વાત છે, 4:30 અમે લોકો જાગ્યા છીએ. તો my husband and my in-laws, they went to the hospital. So private hospitals, if a person is brain dead and જો વેન્ટિલેટર ઓન કરે તો કમ્પલસરી એવું છે કે 1.5 મહિના સુધી વેન્ટિલેટર ઓન રાખવું પડે. તમે એઝ રિલેટિવ્સ ઓફ ધ પેરેન્ટ્સ યુ કેનોટ ટેલ ધ ડોક્ટર 1.5 મહિના પહેલાં કે વેન્ટિલેટર પર હવે નથી રાખવું અમારે, એન્ડ ઇટ ઇઝ એક્સપેન્સિવ. ઇફ યુ રિક્વેસ્ટ તો તમને વેન્ટિલેટર ડિસ્ચાર્જ નામનું સર્ટિફિકેટ આપી દે. You take home the patient. If the patient dies at your place, you have to then take the patient to the civil hospital. ત્યાં આગળથી એમનું પોસ્ટમોર્ટમ ઓટોપ્સી બધું જ થશે, 2 ડોક્ટર્સ ઓર મેડિકલ એક્ઝામિનર્સના રિપોર્ટ આવશે અને પછી તમે એમના લાસ્ટ રાઇટ્સ કરી શકો. You think this is logical? And that lady is what? 80 years old. And there's zero chance that she is coming back, her brain is coming back to function. તો આ સારું છે, સોરી પણ હસવાઈ રહ્યું છે, બટ ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ. કારણ કે ઇન્ડિયાની અંદર તો ભાઈ વી લીવ ઇન અ સોસાયટી વેર ઇન એવરીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બા દાદાઝ પ્રોપર્ટી. સો જો એક્ટિવ પેસિવ યુથેનેશિયા અલાઉ કરી દે તો લેફ્ટ રાઇટ સેન્ટર લોકો મરવા માંડે. સો આઈ સે ધીસ ઇઝ અ ગુડ સેફગાર્ડ against the vulnerable old age people who are alone. સાચું કે ખોટું? મને તો હસવું આવ્યું પણ હોય છે યાર આવું. So today 4:30 my in-laws were called, બીજા બધા relatives were called કે આવી situation છે. We are thinking not to put her on ventilator because she is not coming back. Do you guys agree? So then they will have to go further with the procedure on what to do with her, kind of a thing. અને તમે this is sad, I feel that સવારથી everyone is waiting કે she is brain dead, her only breathing, ખાલી શ્વાસ ચાલુ છે. તો everyone is in the mode કે ભાઈ ગમે ત્યારે ફોન આવશે ને જવાનું થશે. સવારથી બધા બેઠા છે. એન્ડ યુ ડોન્ટ નો કે બ્રેન ડેડ છે પણ રેસ્પિરેશન ક્યાં સુધી ચાલે છે, યુ ડોન્ટ નો. So this is all, and nothing had happened. In her sleep she had a high BP and 2 of the nerves in her brain ruptured. ખરું છે. તો હા થઈ શકે બટ કેવું થાય કે then you'll have to care very much for the patient. ઇન્ટ્રાવેનસ તમારે ન્યુટ્રિશન સપ્લાય કરતા રહેવું પડે, કેથેટર તમારે જોતા રહેવું પડે, એમને સ્પોન્જ કરવું પડે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના થઈ જાય સ્કિનની ઉપર, બેડ સોર્સ ના થઈ જાય એના માટે એમને ટર્ન ટ્વિસ્ટ બેઠા ઊભા રાખવા પડે. સો ઇટ ઇઝ અ લોટ ઓફ કેર એન્ડ ધેટ ટુ વિદાઉટ એની ગેરંટી દેટ પર્સન ઇઝ કમિંગ બેક. તો ડિફિકલ્ટ છે. ઓકે, અરુણા શાહબાગ કેસ યાદ રાખવાનું યુથેનેશિયા માટે જ્યારે પણ આવે ત્યારે. અને જ્યારે જ્યારે ટોપિક્સ આવતા છે ને ત્યારે કેસીસ યાદ કરતા જ રહેવાનું. એટલે એવું ના થાય કે એક લિસ્ટ લઈને બેઠા. આઈ ડીડ ધ સેમ મિસ્ટેક. મારી પાસે એક પડી છે એન્ડ્રુ એલેક્સ જોર્જની બુક લેન્ડમાર્ક જજમેન્ટ્સ ઓફ ઇન્ડિયા. એટલું આગલા દિવસે લઈને વાંચવા બેસીએ કશું જ યાદ ના રહે. બટ જેમ જેમ ટોપિક આવે એમ કરતા જઈએ. શું કરંટ અફેર્સ જેવું તો બધું જ યાદ આવે. બરાબર. BLO death triggers outrage in UP. હા ભગવાન. મુરુઘા મઠ C cleared in one of the 2 POCSO cases. I just fail to understand કેમ બધા જ મઠ પર POCSO cases લાગે છે. Why can these not work properly? I don't want to discuss this. અને એક્ઝામમાં આવો એસે આવે ને તો લખવાનો પણ નહીં. આ ટોપિકથી આપણે દૂર રહેવાનું. Trade union in Kerala urged government not to frame rules to implement labor codes. Schools not important. 35 billion year old crater on Mars to be christened, मतलब named after geologist MS Krishnan. So MS Krishnan સીધું GPSC ટાઈપ એક આવી જાય MCQ કે ભાઈ recently a crater on Mars was named after who, which geologist. તો ત્યારે જરાય યાદ ના આવે. કૃષ્ણન.
સ્મોલ ગ્રેટર્સ છે એને પણ ઇન્ડિયન નામ મળી રહ્યા છે. વલીમાલા, થુંબા, બેકલ, વર્કલા, પેરિયાર. ક્યાં તો એવું આવી જાય થુંબા, બેકલ એન્ડ વર્કલા આર નેમ્સ ઓફ વોટ, અને નીચે આપી દે ઈસરો લોન્ચ સાઇટ્સ. થુંબા જોઈને આપણે લોન્ચ સાઇટ ટીક કરી દઈએ. પેરિયાર આપી દે તો આપણે અલગ વસ્તુ કરી દઈએ. પ્રતિભા સેઝ ક્યારનું કીધું મેં વાંચ્યું છે બટ મજા નહીં વાંચવામાં એટલે પછી મેં બહુ ડિસ્કસ ના કર્યું બેટા. ક્વોલિફિકેશન ટેટ તો લે છે યાર. ડોન્ટ યુ થિંક ટીચર વાળી એક્ઝામ થોડી ટફ હોવી જોઈએ? ટેટ આઈ ફીલ ઇઝ અ જોક. ડન, આગળ જઈએ. બેટા રિવ્યુ સિસ્ટમમાં શું થાય? ઇન્ટરનલ કરપ્શન વધી જાય, રાઈટ? એન્ડ ટીચિંગની અંદર એવું છે કે યુ સી લોટ ઓફ વિમેન. So you can say that sexual exploitation of women can also increase in a 5-year review system for teachers. Very factual thing. So na thai શકે. Can a foreigner be allowed to use Aadhaar to enter poll asks. બહુ જ સરસ આર્ટિકલ છે. આની અંદર મિસ્ટર સિબ્બલ, આઈ થિંક સિબ્બલ ઇઝ ફાઇટિંગ ફ્રોમ ધી ઓપોઝિટ સાઇડ. એ એવું કહે છે કે now see 1950 Representation of People Act 1950 talks about making of the electoral rolls. એટલે કે મતદાર યાદી બનાવવાની વાત કરે છે. 1950 નું Representation of People Act. 1951 નો પણ છે એટલે હું 50 4 વાર બોલીશ. ઇટ ઇઝ 1950. ઇલેક્શન થતાની પહેલાંનું જે પણ કામ છે એ બધું 1950માં આવશે. Election and later on processes will be covered in 1951. Lot of times you will get confused કયું શેમાં છે. આ બહુ સિમ્પલ બાયફર્ગેશન છે એનું. નાવ એની અંદર 11 ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપ્યું છે કે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને તમે તમારું વોટર આઈડી બનાવડાવી શકો છો અને તમારું નામ એડ કરી શકો છો વોટર લિસ્ટમાં. નાવ હિયર વન પાર્ટી ઇઝ ફાઇટિંગ કે આધાર પણ અંદર એડ કરી દેવું જોઈએ. Okay, now the government is saying that Aadhaar જે છે it is not a proof of citizenship અને ખાલી citizensને મળે છે એવું નથી. If there is a person who is working in India as an auto driver, એની પાસે આધાર છે to avail the free ration or any other social justice વાળી સ્કીમ, તો એ વ્યક્તિ આધાર યુઝ કરીને જો સિટીઝનશિપ વાળા રોલ પર એનું નામ ચડાવી દેશે તો how is this fair? So this entire article talks about should Aadhaar be included as one of the proofs required or acceptable to be a part of the citizen electoral roll or not. સમજાયું બધાને? I think ના હોવું જોઈએ. We have to protect our demography. So I personally feel ના હોવું જોઈએ. Now see, પેલો આપણે આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો પરમ દિવસે, that one lady London to Japan she was traveling. ચાઇનામાં she had a 3-hour halt. એના પાસપોર્ટમાં જોયું બોર્ન ઇન અરુણાચલ પ્રદેશ, એનો પાસપોર્ટ ત્યાં ને ત્યાં એ લોકોએ ડિસમિસ કરી નાખ્યો, ઇલીગલ ડિક્લેર કરી નાખ્યો because they say Arunachal Pradesh is a part of China. So Ministry of External Affairs now reacts to it that we are trying to build bridges with China, but at the same time if China keeps on behaving in an ad hoc manner, we cannot help it. Okay, we are going to talk about this photo today. ફોટોમાં લખ્યું છે સિલ્ક છે. કેટલી ટાઈપના સિલ્ક હોય છે ઇન્ડિયામાં, કલ્ટિવેટ કરીએ છીએ. સિલ્ક કઈ રીતે બને ખબર છે બધાને? ધ પ્રોસેસ ઇઝ નોન એઝ સેરિકલ્ચર. ઓકે, સિલ્ક મોથ હોય પતંગિયું, એ એગ્સ મૂકે, એ એગ્સમાંથી લાર્વે હેચ થશે, નાની નાની ઈયળો. એ ઈયળો લગભગ 2 કે 3 દિવસની અંદર બર્થ પર જે વેટ છે એનું 10,000 ટાઈમ્સ વેટની થઈ જશે 2 થી 3 દિવસમાં. And then they will start excreting some liquid around them to make a cocoon. આ લિક્વિડ જે છે જેવું સનલાઇટના કોન્ટેક્ટમાં આવશે એટલે એ સોલિડ બની જશે and that is what we call silk. એક જે કેટરપિલર છે એ 1 mile long silk
1 માઇલ સુધીનું ડિસ્ટન્સ હોય ને એટલું લાંબુ સિલ્કનું તાંતણું કાઢી લે છે એની આસપાસ. હવે જ્યારે આપણે સિલ્ક એક્સ્ટ્રેક્ટ કરવું હોય ત્યારે આપણે આ બધા જ કુકુન્સને પકડીને નાખી દઈશું ગરમ ઉકળતા પાણીમાં, વિચ વિલ કિલ ધ કેટરપિલર્સ ઇનસાઇડ, એન્ડ એની બહારના જે કકુન્સ છે દેટ વિલ બી ધેન હાર્વેસ્ટેડ એઝ સિલ્ક. સમ રિલિજન્સ દે ડોન્ટ યુઝ સિલ્ક, લાઇક જૈન્સ છે તો દે પ્રિફર નોટ ટુ બાય સિલ્ક ક્લોથ્સ. વાય? બિકોઝ ક્રુઅલ્ટીથી થાય છે. સમ સ્ટોન્ચ જૈન્સ દે ડુ નોટ ઇવન ઇટ હની, કે એની અંદર હની બીઝ જે છે લોટ ઓફ ધેમ ડાય ઇન ધ પ્રોસેસ. તો 4 ટાઈપ્સ ઓફ સિલ્ક જે છે એ ઇન્ડિયામાં જોવા મળે છે આપણને. મલબેરી, એરી, ટસર and Muga. India is the second largest producer of silk in the whole world after China. India અને ચાઇના ભેગા થઈને વર્લ્ડનું 80% સિલ્ક પ્રોડ્યુસ કરે છે. But China out of it I think produces 65 to 70%. We have a very smaller share in that. Now when we talk about this, તો આ મેં કયું ટાઈપનું સિલ્ક વધારે પ્રોડ્યુસ થાય છે એ જ ઓર્ડરમાં લખ્યું છે. મલબેરી સિલ્ક ઇઝ મોર દેન 70% ઓફ ધ ટોટલ પ્રોડક્શન. મુગા ઇઝ અરાઉન્ડ 1.7% ઓનલી. ટસર એન્ડ મુગા આર ઓનલી એન્ડ ઓનલી કલ્ટિવેટેડ ઇન આસામ. આ બાકીના બધા જે છે એ અલગ અલગ જગ્યાઓ પર મળશે. જો આપણે વાત કરીએ બધાની તો કર્ણાટકા જે છે ઇટ ઇઝ ધ લીડિંગ અને અપ્રોક્સિમેટલી 65% ઓફ ધ ટોટલ સિલ્ક કલ્ટિવેશન ઇન ઇન્ડિયા ઇઝ ડન ઇન કર્ણાટકા. સમજાયું? જમ્મુ એન્ડ કાશ્મીર કોન્ટ્રીબ્યુટ્સ અપ ટુ આઈ થિંક 1.7 જેટલું જ કોન્ટ્રીબ્યુટ કરે છે, 1.7% ઓફ ટોટલ મલબેરી પ્રોડક્શન. હવે મલબેરી નામ ક્યાંથી આવ્યું? કારણ કે આ જે કકૂન છે એ મલબેરી ટ્રી પર ઉગશે, મલબેરી લીવ્સને ફીડ કરશે. દેટ ઇઝ વાય. ટસર જે છે એ ઓકના ટ્રી પર મૂકવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ કલ્ટિવેટ કરવામાં આવે છે આ વસ્તુ. રાઈટ? મમ્મીના મોઢે સાંભળ્યું હશે ટસર સિલ્કની સાડી છે, ટસર સિલ્ક. મલબેરી, મુગા યુઝ્યુઅલી આપણે ગુજરાતમાં અમદાવાદમાં નથી હોતું, એ આસામમાં જ હોય છે. ઇટ હેઝ અ વેરી ડિફરન્ટ લસ્ટર એન્ડ શાઇન. But whatever we use is usually mulberry or eri, and because of this standard quality checks and protocols, દરેક સિલ્કવોર્મ જેટલા તાંતણા પ્રોડ્યુસ કરે છે એના આપણે 15 to 20% જ યુઝ કરીએ છીએ અને સિલ્ક બનાવીએ છીએ. રેસ્ટ ઓલ ગોઝ વેસ્ટ. સિલ્ક ઇઝ ઓલ્સો નોન એઝ ક્વીન ટેક્સટાઇલ એન્ડ બાયોસ્ટીલ. બાયોસ્ટીલ કહેવાય છે. There were some experiments that an aeroplane was tied with ropes made of different fabrics or different fibers, અને the most strength વાળું કે સ્ટીલના રોડથી પ્લેનને બાંધ્યું હોય ને એવી ઇમ્પેક્ટ આવતી હતી જ્યારે એને સિલ્કના રોડ્સથી બાંધવામાં આવ્યું હતું. ઓકે, વી હેવ ધ સિલ્ક બોર્ડ ઓફ ઇન્ડિયા જે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અંતર્ગત આવશે. they are working constantly on increasing silk production, કારણ કે આપણું ઘણું બધું સિલ્ક ઇન્ટરનલ કન્ઝમ્પશન પ્લસ એક્સપોર્ટ્સ માટે યુઝ થાય છે. સિલ્ક ઓરિજિનેટેડ ફ્રોમ ચાઇના, એન્ડ સિલ્ક બોર્ડ જે છે એ ટ્રેનિંગ આપે છે, માર્કેટિંગ શીખવાડે છે, લોન્સ આપશે ફોર કલ્ટિવેશન, ગુડ ક્વોલિટી ઓફ ઇન્સેક્ટ્સ ઓર બ્રીડ્સ સપ્લાય કરે છે. કઈ બ્રીડ્સ છે, કયું સ્પીશીઝ છે સિલ્કવર્મને શું કહીશું આપણે? બોમ્બિક્સ મોરી, બી મોરી કહેવાય છે એને. નિધિની સરનેમ છે, યાદ રાખજો. એન્ડ શી ઇઝ નિધિ બી મોરી. તો બોમ્બિક્સ મોરી ઇઝ ઇન્ડિયાની અંદર આપણે સૌથી વધારે આ ઇન્સેક્ટનું સ્પીશીઝ યુઝ કરીએ છીએ.
સમજાયું બધાને? જેમ આપણે ભીંડાના બિયા હોય તો શંકર સૌથી વધારે પસંદ કરીએ છીએ, ઓલ ધોઝ થિંગ્સ. ઓલ્સો સિલ્ક બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે આ તો બધું કરશે, પ્લસ મશીનરી ઓર હેન્ડલૂમની પ્રોડક્ટ છે આ. તો એ લોકોને નાની મોટી મશીનરી અપગ્રેડેશન, ટેકનોલોજીકલ અપગ્રેડેશનમાં પણ હેલ્પ કરશે. એન્ડ રિસેન્ટલી સિલ્ક થ્રેડ્સને પટોલા સારીઝમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરવા એનો પ્રોજેક્ટ ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચાલી રહ્યો હતો. ઓકે, ધીસ ઇઝ ઇનફ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ. ફોટોઝથી ક્વેશ્ચન્સ આવે છે તો મેં કીધું ચલો સિલ્કનો ટોપિક પતાવી દઈએ આપણે. આમાંથી કંઈ જ વાંચવા જેવું નથી. કોન્સ્ટિટ્યુશન ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ અવર નેશનલ પ્રાઇડ. પ્લીઝ રીડ ધીસ વન. કારણ કે કેવું છે, પછી હું આની ઉપર વાત કરવા બેસી જઈશ ને તો ઘણું બધું 2-3 કલાક જતા રહેશે. આપણે જીસ્ટ લઈ લીધો કે કેમ કોન્સ્ટિટ્યુશન આટલું સરસ છે. ઓકે, દે વિલ કીપ ઓન ટોકિંગ અબાઉટ સમથિંગ ઓર ધી અધર. બીજેપી, આરએસએસ, હવે આ લોકોએ કંઈક તો લખવું પડે લીડર ઓફ ઓપોઝિશને કોન્સ્ટિટ્યુશન ડેમાં કોન્સ્ટિટ્યુશનની ઉપર. સો બીજેપી, આરએસએસ સબવર્ટિંગ પ્રિન્સિપલ્સ એન્શ્રાઇન્ડ ઇન કોન્સ્ટિટ્યુશન સેઝ કોંગ્રેસ. ડોન્ટ રીડ ધીસ વન, બેકાર આર્ટિકલ છે. આ આપણે ડિસ્કસ કરી લીધું. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ નથી. સેવિંગ હિમાલયાઝ is as important as protecting borders, says BJP veteran. મુરલી મનોહર જોશી એવું કહે છે કે અત્યારે જે 4 ધામ ના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જેમાં હાઈવેઝ વાઇડન કરવામાં આવી રહ્યા છે, ધીઝ હાઈવેઝ આર ઓલ્સો રીચિંગ ધ બોર્ડર, તો ઇટ વિલ બી અ પાર્ટ ઓફ ક્રિટિકલ બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો. બટ આનાથી જે હિમાલયન ઇકોસિસ્ટમ છે એની ઉપર બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ આવી રહી છે. તો હિમાલયન ઇકોસિસ્ટમને પ્રિઝર્વ કરવું ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ પ્રોટેક્ટિંગ બોર્ડર્સ. સો આ ભાઈ જે છે એ પ્રોજેક્ટ્સને સ્ટોપ કરવાની, હોલ્ટ કરવાની ઓર રીથિંક કરવાની વાત કરે છે. નાવ સી ધી અધર ડે વી સ્પોક અબાઉટ કયા કયા નેશનલ પાર્ક્સ કે સેન્ચ્યુરીઝ છે ગોવામાં. આજે આવ્યું ને ન્યૂઝમાં. તો તમે લોકો પણ 6-8 મહિના ન્યૂઝ વાંચશો ને તમને લોકોને જાતે ખબર પડવા માંડશે કે આ ન્યૂઝ આગળ કયા એંગલમાં ડેવલપ થવાની છે. ઓકે, નાવ સી હિયર. Panel proposes that 468.6 square kilometer, આ નંબર ઇમ્પોર્ટન્ટ જ નથી, which contains 102 households be notified as core and buffer area of the reserve in the first phase. Another 208 with 612 households can be considered later. Okay, why? ઓકે, સારું, ડન. તો ગાઈઝ આ સ્ટેટમેન્ટ વાંચો અને મને આ સ્ટેટમેન્ટ હું કહું ને એ વ્યક્તિ સમજાવશે. ઓ ભાઈ આ કેમ which contains 102 households be notified as core and buffer areas. તો જેના નામ મને નથી યાદ એ લોકો ખુશ થઈ રહ્યા છે કે ચલો આપણો વારો નહીં આવે. જાહ્નવી વિલ ટેલ મી. તો આ 102 હાઉસહોલ્ડ્સ જે છે એ કોરમાં જશે કે બફરમાં જશે? નો વન એલ્સ વિલ સે એનીથિંગ રાઇટ નાઉ. ના બેટા, જો કોઈ પણ નેશનલ પાર્ક હોય એની અંદર 2 ઝોન્સ બનાવ્યા હોય. આ છે કોર, આ છે બફર. કોર જે છે એની અંદર નો હ્યુમન એક્ટિવિટી, નો હ્યુમન હેબિટેશન ઇઝ અલાઉડ. બફરની અંદર ઢોર ચરાવવાનું, રહેવાનું બધું જ અલાઉડ. તો જે પણ હાઉસહોલ્ડ્સ છે ઓર વોટ એવર હ્યુમન એક્ટિવિટીઝ આર હેપનિંગ વિલ બી અલાઉડ ઇન ધ બફર ઝોન. કોર એરિયા ઇઝ ઓલવેઝ ફ્રી ઓફ હ્યુમન્સ. સમજાયું બધાને? આની ઉપરથી પણ પીવાયક્યુઝ આવી ગયેલા છે. ક્લિયર બધાને? અને જો પેલા દિવસે આપણે લખ્યા એમાંથી ઘણા બધા આવી ગયા.
મહાદેવી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, ભગવાન મહાવીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, ભગવાન મહાવીર નેશનલ પાર્ક, નેત્રાવલ્લી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, કોટિયાગો વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, આ બધા જ આપણે પેલા દિવસે લખ્યા હતા કે ગોવામાં કયા કયા સેન્ચુરીઝ અને નેશનલ પાર્ક્સ છે. તો આ 5 જે છે એને ટાઈગર રિઝર્વ તરીકે મૂકવાની વાત કરવામાં આવી છે. કાલી ટાઈગર રિઝર્વની પણ વાત કરવામાં આવી છે. સ્ટુડન્ટ વેન્ડલાઇઝ પ્રાઇવેટ વેરેસિટી, ગાંડા છે સ્ટુડન્ટ્સ. આપણે સાયન્ટિસ્ટ નથી બનવાનું. પ્રેસિડેન્શિયલ ઓપિનિયન વર્સિસ ધ ફેડરલ સ્ટ્રક્ચર. આઈ થિંક હજી મહિના 2 મહિના સુધી બધા જ એડિટોરિયલ રાઇટર્સ જે છે ને 16th પ્રેસિડેન્શિયલ રેફરન્સની ઉપર સ્ટક રહેવાના છે એન્ડ અલગ અલગ પર્સપેક્ટિવથી પર વાત કરશે. So today this guy is talking about presidential reference from અને comparing it with what? Federalism, federal structure. What is federalism? Constitution જે છે it is giving powers not just to one level but giving powers to do different levels. Now this article says that since we are a federal country, states જે છે એ સેન્ટરના સબઓર્ડિનેટ્સ નથી. States are not subordinates of the center, but in their authority they are independent and they are equal to the center when it comes to decision making power on the subjects they have been given. Okay, center cannot subdue their authority. However, આપણે સેન્ટર સ્ટેટ રિલેશન્સ ભણીશું ત્યારે જોઈશું કે સેન્ટર પાસે બધા જ રસ્તા છે સબડ્યુ કરવાના પાવર્સ, બટ જે તરીકો અત્યારે અપનાવવામાં આવી રહ્યો છે એ રોંગ છે. તો ગવર્નર જે છે એની અપોઇન્ટમેન્ટની વાત થઈ રહી છે. તો વોટ ઇઝ હેપનિંગ? ગવર્નરની અપોઇન્ટમેન્ટ કોણ કરશે? પ્રેસિડેન્ટ ઓન ધી એડ એન્ડ એડવાઇસ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હેડેડ બાય ધી પ્રાઇમ મિનિસ્ટર. હવે કર્ણાટકાનું એક્ઝામ્પલ લઈએ કે તામિલનાડુનું, તો ગવર્નર જે છે એ વિધાનસભા જો કોઈ બિલ પાસ કરે છે તો અહીંયા મોકલશે. આ કેવા છે? ઇલેક્ટેડ છે. સો આ લોકોના પ્રતિનિધિ છે. દે આર ધ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ પીપલ. So if they are passing a bill, can I say it is the will of the people? હવે governor not giving assent, not giving opinion, not passing the bill, can we say that one appointed executive by the center is overthrowing the authority and the power of the elected government or the people indirectly? Governor જે છે he is actually the executive head of the country. So country નહીં, state. So he should be only worried about the well-being and development of all the residents of the state and nothing else. But yet in the contemporary times we see that the governor is acting only as the agent of center. So this guy here in the editorial, he has dragged this debate to center overthrowing the authority or power of states, of the elected executive, legislative and executive power of the state through an agent appointed as a governor. Okay, બીજું કંઈ બહુ છે નહીં, આપણે ડિટેલમાં ફેડરલિઝમ પણ કરીશું. We have done a touch base on this. Limited room, India must reduce dependence on oil import to stabilize the rupee. Rupee 89 touch કરી ગયું છે, which is record high. Now this article talks about કે 2018માં પણ આ રીતનું એક ટાઈમ આવ્યો હતો જ્યારે આપણે 10 to 12% એક સાથે ડૂબી ગયા હતા ડોલરની સામે. At that time RBI જે છે એણે $10 million જે છે એના ફોરેન કરન્સી જે ફંડ્સ છે એમાંથી લોંગ ટર્મ સ્વોપ એટલે કે ડોલર ટુ રૂપી કન્વર્ઝન કરીને જે ડિમાન્ડ સપ્લાય જે છે એને થોડુંક ટ્વિસ્ટ કરવાનો ટ્રાય કર્યો હતો એન્ડ એવરીથિંગ કેમ બેક ટુ નોર્મલ બિકોઝ ત્યારે ડોલર વોઝ સ્ટ્રોંગ, યુએસની ઇકોનોમી વોઝ સ્ટ્રોંગ, ઇમર્જિંગ માર્કેટ્સને એટલો થ્રેટ નહોતો ડોલરથી, ઓલ્સો ઇન્ટરેસ્ટ રેટ્સ રાઇઝ થઈ રહ્યા હતા યુએસની અંદર. So at that time only a sum of $10 billion could
નું જે સ્વોપ હતું that could help us, but today the situation is completely different. RBI has used 50 billion in forex to stabilize the rupee ગયા નવેમ્બરથી આ નવેમ્બર સુધીમાં, which is a very huge amount. RBI says આપણું હજી ફોરેન ફંડ્સ જે છે એ હજી સ્ટેબલ છે, વી આર નોટ રનિંગ ઇન અ ડેફિસિટ. બટ આ બધી જ ઇનસ્ટેબિલિટી શેમાં આવી રહી છે? સૌથી પહેલાં તો આપણે ગોલ્ડ બહુ જ વધારે ઇમ્પોર્ટ કરી નાખ્યું, વસ્તુ લીધી, ડોલર્સ આપ્યા, તો વોટ વી આર ડુઇંગ, વી આર સ્પેન્ડિંગ ઇન ડોલર્સ. સેકન્ડ થિંગ, સેન્કશન્સના કારણે ઇન્ડિયન બિઝનેસમેન છે કોમ્પિટિટિવનેસની અંદર એ લોકોએ ભાવ ઓછા કરીને વસ્તુઓ વેચવાની ચાલુ કરી. તો વોટ ઇઝ હેપનિંગ, જે કરંટ અકાઉન્ટ બેલેન્સ છે, પૈસા આવ્યા અને પૈસા ગયા, એ અત્યારે આપણું ડેફિસિટમાં જતું રહ્યું છે બિકોઝ ઓફ ધ કરંટ સિનેરિયો. એન્ડ ઓવર એન્ડ અબોવ હેડલાઇન ઇન્ફ્લેશન જે છે CPI એ 0.25% આવ્યું 2 to 6%ની જગ્યાએ. તો ઓલ ધ ઇન્ડિકેટર્સ રાઇટ નાવ આર ટેલિંગ અસ કે આપણે આપણા ઓઇલ ઇમ્પોર્ટ્સ ઓછા કરવા જોઈશે, ડિપેન્ડન્સી ઓઇલ ઇમ્પોર્ટ્સ પર ઓછી રાખવી જોઈએ. દેટ વિલ બી વન વે આઉટ ઓફ સ્ટેબિલાઇઝિંગ ધ રૂપી, કારણ કે હવે આપણે ચીપ રશિયન ઓઇલ મૂકીને એક્સપેન્સિવ અમેરિકન ઓઇલ ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. નાવ CPI હેડલાઇન ઇન્ફ્લેશન, દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેશન, એક છે હેડલાઇન, એક છે કોર. હેડલાઇન ઇન્ફ્લેશન જે છે CPIC કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ સાથે લિંક છે, અને એની અંદર CPIમાં જે પણ કોમોડિટીઝ છે કે તમે અને હું એઝ અ કન્ઝ્યુમર એવરી ડેમાં જે પણ વસ્તુઓ યુઝ કરીએ છીએ એ યુઝ કરવામાં આવશે. ઇટ ઇઝ મોર વોલેટાઇલ. કોર ઇન્ફ્લેમેશનની અંદર આપણે ફ્યુઅલ અને ફૂડ પ્રોડક્ટ્સ કાઢી નાખીશું, જેથી કરીને વોલેટિલિટી ઓછી આવશે એન્ડ ઇટ વિલ નોટ ફ્લક્ચ્યુએટ એઝ મચ એઝ હેડલાઇન ઇન્ફ્લેશન. એ ડિફરન્સ છે કોર અને હેડલાઇન ઇન્ફ્લેશનની વચ્ચે. આગળ જઈએ. COP30 sought to change the narrative. The article starts with saying that Paris climate deal જે છે એમાં 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ટેમ્પરેચર રાઇઝને કંટ્રોલ કરવાનું હતું બાય ધ યર 2100. અને બધી જ COP એના પછીની જે થઈ છે ઇટ ઇઝ એઇમ્ડ એટ ધેટ ઓનલી. બટ યેટ લાસ્ટ યર વી ફેલ ટુ કન્ટેન ધ ટેમ્પરેચર રાઇઝ to 1.5 degree centigrade. Certain places it increased more than that. આપણે ઇન્ક્રીઝ એટલે ક્યારની વાત કરીએ છીએ? પ્રી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન લેવલ, દેટ ઇઝ 1900 આ જે વર્ષ છે એમાં જે હતું એની વાત કરીએ છીએ. Now every year we have been talking about carbon ઓછું કરો, this that blah 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 blah. This year we are talking more about implementing strategies. Also two blocks દર વખતે થઈ જાય છે, developing countries and another are developed countries. This year the developed countries did not have a very strong front because of the absence of US, and developing countries made very convincing arguments in terms of adaptation and implementation of renewable energy. So let us see how this goes. Yeah, Jammu and the way to reconcile in Jammu and Kashmir. આગે છે stop branding us as terrorists. One size fits all ના કરો, અમને 370 strike down ના કરો, અમને અમારું પાછું આપી દો, which is very separatist tendency. So I am not reading or discussing that article. Indian Neutrino Observatory, that wasn't at the Jianmeng Underground Neutrino Observatory. Now આપણે બહુ વર્ષોથી INO એસ્ટાબ્લિશ કરવાની ટ્રાય કરીએ છીએ. So what is a neutrino? ફિઝિક્સમાં ભણ્યા? Paku, what is a neutrino? Tell me. Subatomic particle છે. યાર હું સ્કૂલમાં હતી ત્યારે એટમ બિચારો બહુ સારો હતો. ન્યુટ્રોન્સ, પ્રોટોન્સ અને અલગ અલગ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ, બસ બિચારો એટમ આવો જ હતો. હવે આને બિચારાને કેટલી બધી વસ્તુઓ આપી દીધી છે ને આ જ કન્ફ્યુઝડ છે. પેલા મ્યુઓન્સ કર્યા, ક્વોક્સ કર્યા, અપ ક્વોક, ડાઉન ક્વોક, હાઈ લો, વોટેવર. બિચારું કન્ફ્યુઝિંગ છે. હવે તો હું જ ઘણીવાર તો રિવાઇઝન ના કર્યું ને તો ભૂલી જવું કોણ ક્યાં રહે છે. તો ન્યુટ્રિનો ઇઝ અ સબ એટોમિક પાર્ટિકલ. નાવ આ જે સબ એટોમિક પાર્ટિકલ છે ઇટ હેઝ એબ્સોલ્યુટલી, એની પ્રોપર્ટીઝ બોલો, ચલો ભણ્યા છો ને તમે લોકો, તો બધા બહુ હોશિયાર છો. શું? નિયર ટુ ઝીરો માસ.
નામ ન્યુટ્રિનો છે એટલે એનું કોઈ પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ નહીં હોય. સિન્સ ઇટ હેઝ નો ચાર્જ, સિન્સ ઇટ હેઝ નો માસ, ઇટ વિલ નોટ રિએક્ટ વિથ એનીથિંગ. ફોર એક્ઝામ્પલ, એક ન્યુટ્રિનો ફરતું ફરતું આવે છે, આખી અર્થની આરપાર જતું રહેશે, પણ એ અર્થના કોઈ પણ લેયર સાથે, કોઈ પણ મટીરિયલ સાથે એ રિએક્ટ જ નહીં કરે. પોલ્સ પરથી lot of neutrino activity is observed, that lot of neutrinos are being emitted or released from the poles. આવું ઘણી બધી વખત જોવા મળતું હોય છે અને મેં ધ હિન્દુમાં જ આર્ટિકલ્સ વાંચેલા છે. પેલા સાયન્સવાળા પેજમાં, પહેલાં હું એ પેજ બી વાંચતી હતી ને એક આર્ટિકલ તો એવો હતો that scientists say that there is a possibility of a parallel universe and that is why neutrinos are emerging from the poles. ગજબ ગજબ આર્ટિકલ્સ લખ્યા આ લોકો. These are scientific theories, you know, basically. જેનું પ્રૂફ મળી ગયું એ અપ્રૂવ થઈ જશે, બાકી બધાને આપણે સ્ટોરીઝ કહીને હસીશું. જેમ અત્યારે આપણે ડાર્ક એનર્જી ને ડાર્ક મેટર, આપણે ભણ્યા ને ડાર્ક એનર્જી ડાર્ક મેટર આપણે કન્સિડર કરીએ છીએ. બિફોર આઇન્સ્ટાઇન ગેવ ધ કોન્સેપ્ટ ઓફ ડાર્ક એનર્જી એન્ડ ડાર્ક મેટર, ધ મોસ્ટ એક્સેપ્ટેબલ થિયરી વોઝ ether or ether. Ether was considered as the most important component which glued the entire universe together. અત્યારે હવે આપણે બીજી થિયરીમાં બિલીવ કરીએ છીએ, so those scientists who believe in ether, they are laughed upon. તો અત્યારે બહુ જ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે યુનિવર્સની થિયરીમાં એકચ્યુઅલી, ઇફ યુ લુક એટ સાયન્ટિફિક પેપર્સ. સો ચાઇનાએ એનું જૂનો બનાવી દીધું, આપણું આયનો લટકી રહ્યું છે બેઝિકલી. ઓકે, બીજું કંઈ જ જોવાનું નથી આમાં. ટ્રેડ ડિફેન્સ ટેન્શન સર્જ ઇન જાપાન ચાઇના ક્લેશ ઓવર તાઇવાન. ચાઇનાને છે ને એવું છે કે લડી જ લેવું છે. અરુણાચલે મારું છે, સાઉથ ચાઇના સીએ મારું છે, તાઇવાને મારું છે, તિબેટે મારું છે, બધી જ વસ્તુઓ એની જ છે. જે બી અમારા જેવા દેખાય ને બધું અમારું. How to navigate a complex global partnership? We are not talking about USA and Hong Kong anymore, or Washington, Hong Kong anymore. Why telling stories from Himalayas is an argument against extinction? જરાય વાંચવાની જરૂર નથી. There was this article, અહીંયા એક હતો, ઉભા રહો. 50 years ago, November 27, 1975, World Bank experts calls for expansion of coal and power. And today, exactly 50 years later, we are talking about coal થી power generate કરવાનું બંધ કરો and use new technology. So just imagine, this is, you know, very dynamic. 50 years from now, we will be considering આજની જે વાતો છે as stupid and laughable. Maybe we will have some new source of power that we would be discussing about implementing, and we would be saying that solar બંધ કરો, આટલો e-waste ના કરો, right? Windmills બંધ કરો, આટલું air pollution ના કરો. તો આ બહુ જ સરસ કોન્ટ્રાસ્ટ હતો. So I thought I'll show you. મિસ થઈ ગયો બીજો એક આર્ટિકલ, નીચે બીજું કંઈ નથી, સો એક આર્ટિકલ મેં બીજો મિસ કર્યો છે. આ છે ને ફરાવામાં મિસ થઈ જાય. MSP. What is this? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ગુજરાતીમાં કહીએ તો ટેકાના ભાવ. કોણ અનાઉન્સ કરશે MSP? હેતવી બહુ બોલે છે ને બેટા, બોલો તો કોણ અનાઉન્સ કરશે MSP? ભૂલાઈ ગયું હમણાં તો, બહુ આપણે ભણીને આવ્યા હતા ને ઇકોનોમી. ઓ એન્ડ યસ, કાલે ઇકોનોમીની ટેસ્ટ છે ને બધાની. યા યુ આર વેરી નિયર, પણ એનું ફૂલ ફોર્મ આવડવું છે ને બેટા. MSP કેલ્ક્યુલેટ કરવાની 3 મેથડ્સ છે. A2 ઇઝ ઇક્વલ ટુ જે પણ એક્સપેન્ડિચર ફાર્મરે કર્યો છે, સીડ્સ લાવ્યો, ફર્ટિલાઇઝર લાવ્યો, પ્લાવિંગ કર્યું, expenses incurred by the farmer. Then we have A2 plus F, એટલે કે આ બધું જ કન્સિડર કરીશું, પ્લસ અનપેડ ફેમિલી લેબર. એમના વાઈફ, છોકરાઓ એ પોતે જે ટાઈમ આપી રહ્યા છે એ કેલ્ક્યુલેટ કરશે. અને ત્રીજું છે C2. C2 મીન્સ A2 પ્લસ F પ્લસ જે લેન્ડ છે
જો એ લેન્ડ એને રેન્ટ પર આપી હોત તો એને કેટલા પૈસા મળતા હોત? ઇન્ડિયામાં આપણે કઈ રીતે એમએસપી કેલ્ક્યુલેટ કરીએ છીએ? હે ને, આપણે વેલફેર સ્ટેટ છીએ, so we will give them the maximum possible things. Clear everyone? બેટા મળ્યું કોણ કરે છે? કેટલી વસ્તુઓ પર એમએસપી મળે છે? હા, 22 અને 23rd પર આપણે એફઆરપી મળે છે, વિચ ઇઝ શુગર કેન, ફેર રેમ્યુનરેટિવ પ્રાઇઝીસ. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ, CACP જે છે એ એમએસપી માટેની ફોર્મ્યુલા યુઝ કરે છે, A2 પ્લસ FL યુઝ કરે છે અને એને 1.5 થી મલ્ટીપ્લાય કરે છે. બિકોઝ રેન્ટ અને લેન્ડ કોસ્ટ જે છે એ આપણે યુનિફોર્મિટી નહીં કાઢી શકીએ. ધીઝ થિંગ્સ વી કેન કેલ્ક્યુલેટ. હું તો કહી દઉં કે ભાઈ મારી જમીન આટલાની છે, હું ભાડે આપું તો આટલાની જાય, ઓકે, ઇન્ટુ 1.5. Cabinet Committee on Economic Affairs, CCEA, Cabinet Committee on Economic Affairs, it announces the prices. કાલે ઇકોનોમીની ટેસ્ટ છે, ફૂલ ટેસ્ટ છે, 100 માર્ક્સ. તો આજે પ્લીઝ ઘરે જઈને ઇકોનોમી ભણજો. ડન. સો બ્રેક લઈએ એક નાનો. આજે ઘણું બધું નવું આવ્યું નહીં ન્યૂઝપેપરમાં ફાઇનલી.